પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે નીટની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટર શરૂ કરીએ છીએ. બધા જ આખો વિડીયો જોજો, દરેક લેક્ચર ધ્યાનથી જોજો. થિયરી આવડશે તો જ એમસીક્યુ આવડશે. તો આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરના 4 ભાગ છે, એમાંથી પહેલો ભાગ આજે આલ્કેન લેશું. આખો લેક્ચર ફરી એક વખત કહું છું, આખો જોજો. આલ્કેન यानी કે પેરાફિન, એનો મતલબ થાય ઓછો સક્રિય. સૌથી પહેલા આલ્કેનમાં બધા જ બંધ સિગ્મા હોય છે, મતલબ કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે બધા જ બંધ એકલ બંધ यानी કે સિગ્મા હોય છે. આલ્કેનમાં રહેલો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય છે, કારણ આ કાર્બનની ચારે ચાર બોન્ડિંગ ચાર બંધમાં ઇલેક્ટ્રોન વપરાય છે. લોન પેર 0 એટલે x ની કિંમત 4 એટલે સંકરણ sp3 હશે. હવે વાત કરીએ કાર્બન કાર્બન વચ્ચેનું અંતર, તો એ 1.54 એંગસ્ટ્રોમ यानी કે 154 પાઇકોમીટર થશે. કાર્બન હાઇડ્રોજન નું ડિસ્ટન્સ 1.12 એંગસ્ટ્રોમ यानी કે 112 પાઇકોમીટર હોય છે. કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તોડવા માટે 1 મોલ બંધ તોડવા માટે 82.67 કિલો કેલરી પ્રતિ મોલ. એટલે કાર્બન કાર્બન વચ્ચેનો 1 મોલ બંધ તોડવો હોય તો 82.67 કિલો કેલરી ઉષ્મા વપરાય. કાર્બન હાઇડ્રોજનનો 1 મોલ બંધ તોડવો હોય તો 98.67 કિલો કેલરી ઉષ્માનો ઉપયોગ થાય. કારણ અહીં બંને કાર્બન સરખા છે, કદ મોટું, અહીંયા કાર્બન મોટો પણ હાઇડ્રોજન નાનો, એટલે ડિસ્ટન્સ ઓછું, આ બદલાભાઈ મોટી, અહીં બંધ તોડવા વધારે ઉર્જા ખર્ચાય છે. હવે sp3 સંકરણ થાય એટલે દેખીતી વાત છે કે અહીંયા ખૂણો 109 અંશ અને 28 કળા અથવા તો 109.5 અંશ પર લખવામાં આવે છે. અને એનો આકાર પૂછાય તો સમચતુષ્ફલકીય હોય. હવે આલ્કેનના પહેલા 4 સભ્ય મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ વાયુ છે. ત્યાર પછીના 5 કાર્બન વાળો આલ્કેન. આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. તો 5 થી 17 કાર્બન વાળા આલ્કેન પ્રવાહી છે. 18 કે તેથી વધારે કાર્બન વાળા આલ્કેન ઘન હોય છે. આલ્કેન અધ્રુવીય હોય છે. હવેનું કારણ sp3 સંકરણ વાળો કાર્બન કે જેમની વિદ્યુત ઋણતા આ કાર્બનની 2.5 હોય, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.2, એટલે બહુ મોટો તફાવત નથી. ઇલેક્ટ્રોન કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે રહેશે. આ ઇલેક્ટ્રોન એકેય બાજુ ખેંચાયેલા હોતા નથી, એટલે આલ્કેન અધ્રુવીય હોય છે. હવે આલ્કેનના ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુ સામાન્ય રીતે અણુભાર ઉપર આધાર રાખે. અહીંયા ઉપર તીર બતાવીશ એટલે વધે, અણુભાર વધે અથવા કાર્બનની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આવા પણ એમસીક્યુ પૂછાય, મિથેન કરતા ઇથેનનું વધારે હોય. હવે મિથેનમાં અણુની સાઇઝ, કદ અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન તો અહીંયા અધ્રુવીય છે, એટલે નિર્બળ વાંડવાલ્સ આકર્ષણ હોય. હવે મિથેન વચ્ચે જે આકર્ષણ હોય એના કરતા ઇથેનનું કદ વધી જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય, એટલે વાંડવાલ્સ આકર્ષણ વધે, એટલે કાર્બનની સંખ્યા વધે, અણુનું કદ વધે, અણુભાર વધે, એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. પણ જ્યારે અણુસૂત્ર સમાન હોય એટલે અણુભાર પણ સમાન થશે. હવે
આ C5H12 છે એના સમઘટક લઈ તો 3 મળે છે, એક નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. તો અહીંયા ત્રણેયનો અણુભાર સરખો છે કારણ કે ત્રણેયમાં 5 કાર્બન અને 12 હાઇડ્રોજન આવેલા છે. તો છતાંય ઉત્કલન બિંદુ ઘટે છે. તો આવા કેસમાં યાદ રાખવાનું કે આ રેખીય છે, એટલે કે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય. એટલે આવા બે પેન્ટેન બાજુ બાજુમાં હોય ત્યારે એનું અંતર ઓછું હોય છે. એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ આ બે અણુ વચ્ચે વધારે હોય. અહીંયા એક શાખા થઈ જાય છે જેના કારણે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. એટલે બે અણુ વચ્ચે ઉદ્ભવતું વાન ડેર વાલ્સ આકર્ષણ ઘટી જશે. જ્યારે નિયોપેન્ટેનમાં આનું કદ સૌથી નાનું થઈ જાય, બે શાખા છે એટલે એનું ઉત્કલન બિંદુ આમના કરતા પણ નીચું જોવા મળે છે. એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ અહીંયા ઓછું થઈ જાય આના કરતા. એટલે ઉત્કલન બિંદુ 309, એટલે જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એને ઉત્કલન બિંદુ કહેવાય. 309, 301 અને 282.5 હોય છે. આ રીતે ઉત્કલન બિંદુનો ક્રમ જોવા મળે છે. હવે આપણે C5H12 લઈએ પેન્ટેન. તેના 3 સમઘટક મળે તો જોઈએ નોર્મલ પેન્ટેનનું ઉત્કલન બિંદુ આઇસોપેન્ટેન કરતા વધારે, આઇસોપેન્ટેનનું નિયોપેન્ટેન કરતા વધારે. ઉત્કલન બિંદુ એટલે કે આપણું સંયોજન પ્રવાહી સ્થિતિમાં હોય ત્યારે વાયુમાં રૂપાંતર પામે. તો નોર્મલ પેન્ટેનમાં 5 કાર્બન એક જ હરોળમાં હોય જેના કારણે એના બે અણુ વચ્ચેનું અંતર ઓછું હોય છે. આઇસોપેન્ટેનમાં 1 કાર્બન શાખામાં છે, નિયોપેન્ટેનમાં 2 કાર્બન. એટલે પ્રવાહી સ્થિતિમાં નોર્મલ પેન્ટેનમાં અણુ વધુ નજીક હોય એટલે ઉત્કલન બિંદુ ઊંચા થાય. શાખા વધતી જાય તેમ એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. ક્યારે? ત્યારે કાર્બનની સંખ્યા સમાન હોય ત્યારે. પણ ગલન બિંદુમાં ઊંધું થશે. નિયોપેન્ટેનનું ગલન બિંદુ આઇસોપેન્ટેન કરતા વધારે, આઇસોપેન્ટેનનું નોર્મલ પેન્ટેન કરતા વધારે. કારણ કે ઘન અવસ્થાની અંદર પ્રવાહી જેવી ગોઠવણી ના હોય. હવે અહીંયા નિયોપેન્ટેનમાં ની સંપર્ક સપાટી નાની થઈ જાય એટલે પ્રવાહીમાં આવવાનું દૂર હોય, પણ ઘન અવસ્થામાં વધારે નજીક હોય. એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા આપવી પડતી ઉષ્મા. એટલે નિયોપેન્ટેનમાં એના ગલન બિંદુ ઊંચા હોય છે કારણ કે પ્રવાહીમાં અણુની ગોઠવણી અને ઘનમાં અલગ અલગ હોય. આઇસોપેન્ટેનમાં એક શાખા હોય એટલે થોડા આનાથી દૂર ગોઠવાય. નોર્મલ પેન્ટેનમાં એકેય શાખા જ ન હોય એટલે સૌથી દૂર ગોઠવાય. એટલે ગલન બિંદુનો ક્રમ આનાથી ઊંધો થશે. આ ભૂલ નહીં કરતા. આલ્કેનમાં ઉત્કલન બિંદુમાં CH2 ના વધારા સાથે એટલે મિથેન થી ઇથેન તરફ જઈએ, ઇથેન થી પ્રોપેન તરફ જઈએ એટલે એક CH2 નો વધારો થાય. તો નિયમિત રીતે 20 અંશથી 30 અંશ સેલ્સિયસનો વધારો કેલ્વિનનો વધારો જોવા મળશે. 20 થી 30 કેલ્વિનનો વધારો જોવા મળશે. જ્યારે આલ્કેનના ગલન બિંદુમાં આવી નિયમિતતા જોવા મળતી નથી. આમ કેમ? 20 થી 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે. જ્યારે આલ્કેનના ગલન બિંદુમાં આવો નિયમિત વધારો નહીં થાય એને અલ્ટ્રેશન ઇફેક્ટ કે ઓસિલેશન અસર કહેવાય. બેકી સંખ્યાના આલ્કેનના ગલન બિંદુ તેના પછીના એકી કાર્બન વાળા આલ્કેન કરતા ઊંચા ગલન બિંદુ હોય છે. આને અલ્ટ્રેશન ઇફેક્ટ કહેવાય. એ સમજાવવા માટે તમને કહી શકાય કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ ઉત્કલન બિંદુ
મિથેન કરતા ઇથેનનું વધારે છે, ઇથેન કરતા પ્રોપેન, પ્રોપેન કરતા બ્યુટેન, બ્યુટેન કરતા પેન્ટેન. પણ અહીં તમે જો આ એકી સંખ્યા વાળો કાર્બન મિથેન છે, પછી બેકી સંખ્યા વાળો ઇથેન આવ્યો તો વધ્યો, એટલે બેકી સંખ્યા વાળા આલ્કેનના ગલનબિંદુ તેના પછીનો એકી સંખ્યા વાળો હોય, ભલે કાર્બનની સંખ્યા વધી છતાંય આનું ઉત્કલન ગલનબિંદુ વધારે છે. પછી અહીં જો વધ્યું પછી ઘટ્યું, એટલે બેકી સંખ્યા વાળો જે આલ્કેન હોય એના પછીના એકી સંખ્યા વાળા આલ્કેન કરતા ગલનબિંદુ વધારે ધરાવે, એને અલ્ટ્રેશન ઇફેક્ટ કહેવાય. આપણે બંધ રેખા બંધારણમાં જોઈએ તો આ CH4, આ ઇથેન થશે, આ પ્રોપેન થશે, આ બ્યુટેન. તો બ્યુટેનનું વધારે હોય તો બ્યુટેનમાં આ રીતે અણુ ગોઠવાય છે. પેન્ટેનમાં શું થાય, એકી કાર્બન હોય એટલે આ રીતે ગોઠવાય 1 2 3 4 અને 5 ઘન અવસ્થામાં, એટલે બેકી સંખ્યા હોય એકી સંખ્યામાં આમ ગોઠવાય, બેકી સંખ્યામાં વધુ નજીક ગોઠવાય છે. તો અહીંયા 2 કાર્બન વાળાનું વધારે, પછી 3 કાર્બન છે એનું ઓછું, પછી 4 કાર્બન, મજા આવી ને, 4 કાર્બન વાળો આ રીતે ગોઠવાય, 5 કાર્બન વાળામાં આ રીતે ગોઠવાય ઓપોઝિટ, એટલે એમાં અનિયમિતતા જોવા મળે. એટલે બેકી સંખ્યા વાળા આલ્કેનના ગલનબિંદુ તેના પછીના એકી કાર્બન વાળા કરતા ઊંચા હોય, એટલે આ બેકી વાળાનું વધારે છે, એના પછી ભલે એક કાર્બન વધી જાય છતાંય. પછી અહીંયા આગળ પ્રોપેન છે, પ્રોપેન કરતા બ્યુટેનનું વધ્યું, પણ આજે એના પછી ભલે વધુ કાર્બન વાળો પણ છતાં આ એકી છે ને બેકી છે, તો એકી કાર્બન વાળાની ગોઠવણી આવી થશે, અને બેકી કાર્બન વાળા હોય તે વધુ નજીક ઘન અવસ્થામાં ગોઠવાય, એટલે ગલન બિંદુમાં અનિયમિતતા જોવા મળે છે. હવે આપણે આલ્કેનમાં જોવા મળતી સમઘટકતા પોઈ, આલ્કેનમાં જોવા મળતી સમઘટકતા. આલ્કેન જે શૃંખલા સમઘટકને સ્થાન સમઘટક આપે, આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. C6H14 એટલે હેક્સેન થશે. આપણે 6 કાર્બન એક જ હરોળમાં લઈએ એટલે નોર્મલ હેક્સેન અથવા તો ખાલી હેક્સેન કહી શકાય. 5 કાર્બન એક જ લાઈનમાં અને 1 કાર્બન શાખામાં લઈએ તો 2 મિથાઇલ હેક્સેન મળે, આને આઇસોહેક્સેન કહેવાય. આ કાઉન્સમાં લખાય, સામાન્ય નામ છે. IUPAC નામ, સામાન્ય નામ 2 મિથાઇલ, અહીંથી બીજો ક્રમ થશે 2 મિથાઇલ હેક્સેન. હવે છેડા ઉપરથી બીજા કાર્બન ઉપર ડાબી સાઈડ ને જમણી સાઈડ, જો શાખામાં મિથાઇલ હોય તો આઇસો લાગે, આઇસોહેક્સેન. પછી 5 કાર્બન એક જ લાઈનમાં અને ત્રીજા ઉપર મિથાઇલ તો 3 મિથાઇલ પેન્ટેન થશે. આ ત્રીજો સમઘટક મળ્યો, એટલે આના કુલ 5 સમઘટક મળે છે. હવે એક જ લાઈનમાં 4 કાર્બન ને બીજા ને ત્રીજા ઉપર મિથાઇલ તો 2 3 ડાયમિથાઇલ બ્યુટેન થશે. પછી એક લાઈનમાં 4 અને બીજા કાર્બન ઉપર જ 2 શાખા લઈએ તો 2 2 ડાયમિથાઇલ બ્યુટેન થશે. આ છે 2 2 ડાયમિથાઇલ બ્યુટેન, અને નિયોહેક્સેન કહેવાય. હવે 6 અહીંયા ડાબા છેડેથી જમણા છેડેથી બીજા કાર્બન ઉપર 2 શાખા હોય ને બંને મિથાઇલ હોય તો નિયો લાગે. તો અહીં કુલ કાર્બન સામાન્ય નામમાં ગણી લેવાના 6. IUPAC માં એક જ લાઈનના કાર્બન ગણાય એટલે બ્યુટેન, એટલે 2 2 ડાયમિથાઇલ બ્યુટેન. અહીંથી ક્રમ આપો તો ત્રીજો થાય, ના આપી શકાય 2 2 ડાયમિથાઇલ બ્યુટેન, નિયોહેક્સેન કહેવાય. તવા હેક્સેનના 5 સમઘટક મળે છે. એમાંથી ક્લાસિફિકેશન શૃંખલા સમઘટક કયા? શૃંખલા સમઘટકતા એટલે કે કાર્બનની ગોઠવણી જુદી જુદી હોય, શૃંખલા સમઘટક આપે. અણુસૂત્ર સમાન પણ કાર્બનની ગોઠવણી જુદી, A સાથે B, A સાથે D,
A સાથે B, A સાથે A, B અને D એ શૃંખલા સંઘટક રચે છે, જેમાં કાર્બનની ગોઠવણી બદલાય છે. પછી આવશે A, C અને E. A, C અને E એમાં પણ કાર્બનની ગોઠવણી બદલાય છે. પછી A, C અને D એમાં પણ કાર્બનની ગોઠવણી બદલાય છે. હવે સ્થાન સંઘટક એટલે શું? કાર્બનની ગોઠવણી સમાન હોય પણ એમાં રહેલી જે શાખા છે એનો ક્રમ જુદો જુદો હોય. તો B સાથે C જો અહીં એક જ હરોળમાં કાર્બન 5, અહીંયા પણ એક જ હરોળમાં 5, અહીંયા શાખા બીજા કાર્બન ઉપર, અહીં ત્રીજા ઉપર, એટલે B અને C સ્થાન સંઘટક કહી શકાય. પછી B અને C શૃંખલા સંઘટક તો છે પણ સ્થાન સંઘટક પણ કહેવાય. પછી D સાથે E એક જ લાઈનમાં 4 કાર્બન, અહીંયા પણ 4, અહીંયા શાખા બીજા અને ત્રીજા ઉપર, અહીં બંને શાખા બીજા ઉપર, તો D અને E પણ સ્થાન સંઘટક કહેવામાં આવે છે. આખો લેક્ચર જોવાનો, ઘણું બધું જાણવા મળશે. હવે કેટલાક MCQ આપણે જોઈએ કે જે આ બધા મુદ્દા આપેલા MCQ માટે ઉપયોગી છે. મિથેન એ માર્શ ગેસ તરીકે ઓળખાય છે. આવા સામાન્ય પ્રશ્નો જ્યારે ફાયર ટેન્ક પણ કહેવામાં આવે છે. કેલોર વાયુ જે નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેનનું મિશ્રણ છે. નોર્મલ બ્યુટેન એટલે કે ચારે કાર્બન એક લાઈનમાં હોય. આઇસોબ્યુટેન એટલે કે એક કાર્બન શાખામાં હોય. આ મિશ્રણ જે કેલોર વાયુ કહેવાય છે. LPG પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ જે પ્રવાહી પ્રોપેન અને આઇસોબ્યુટેનનું મિશ્રણ છે. લિક્વિડ એકદમ પ્રેશરથી, બ્યુટેન અને પ્રોપેન બંને વાયુ હોય, એકદમ પ્રેશરથી ભરેલું હોય એટલે પ્રવાહીકરણ કરેલું સિલિન્ડરની અંદર ઘરમાં બળતણ તરીકે વપરાય છે તે કેરોસીન. 12 થી 18 કાર્બન ધરાવતા આલ્કેનનું મિશ્રણ એટલે કેરોસીન. ગેસોલિન પેટ્રોલનું બીજું નામ છે, જેમાં 6 થી 8 કાર્બન વાળા આલ્કેનનું મિશ્રણ હોય છે. જેને આપણે નેચરલ ગેસ, કુદરતી વાયુ કહીએ છીએ તે 80% મિથેન, 10% ઇથેન, 10% પ્રોપેન અને અલ્પ માત્રામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ ધરાવે છે. વોટર ગેસ જળવાયુ જેમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ હોય. તેનું પ્રમાણ 1:1 એટલે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ હોય તો 1 મોલ હાઇડ્રોજન હોય છે. પણ જો એ પ્રમાણ બદલી જાય તો એને સંશ્લેષિત વાયુ કહેવાય. સિન્થેસિસ ગેસ પ્રમાણ 1:3 હોય છે. કાર્બન મોનોક્સાઇડના 1 મોલ ત્યારે ડાયહાઇડ્રોજન 3 મોલ હોય. આ મિશ્રણને સંશ્લેષિત વાયુ કહે છે. આ બધું છોકરાઓ તમે યાદ રાખજો. હવે ખાસ ધ્યાન આપજો, આપણે આલ્કેનની બનાવટ પૈચા એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ બહુ જ ડિટેલમાં આપણે શીખીશું. રિડક્શન દ્વારા બધાને ખબર જ છે, રિડક્શન થવું એટલે કે હાઇડ્રોજનનું ઉમેરાવું. અહીંયા આગળ હાઇડ્રોજન ઉમેરાશે. આલ્કીન અને આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા ઉદ્દીપકની હાજરીમાં, અને ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કહેવાય. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મતલબ કે આલ્કીન અને આલ્કાઇનમાંથી આલ્કેન બનશે. CnH2n એટલે કે આલ્કીન છે, એમાં H2 ડાયહાઇડ્રોજન ઉમેરાય ઉદ્દીપકની હાજરીમાં તો CnH2n+2 આલ્કેન બને. આલ્કીનમાંથી આલ્કેન બને. હવે આલ્કાઇન હોય તો સામાન્ય સૂત્ર CnH2n-2 થાય. તો આલ્કાઇન હોય તો 2 મોલ ડાયહાઇડ્રોજન વપરાય ઉદ્દીપકની હાજરીમાં તો આલ્કેન મળશે. જો આલ્કીન હોય
તો 1 મોલ ડાયહાઇડ્રોજન આલ્કાઇન હોય તો 2 મોલ ઉદ્દીપક કયો? જો પેલેડિયમ કે પ્લેટિનમ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે પ્રક્રિયા થઈ જશે. જો ઉદ્દીપક પેલેડિયમ કે પ્લેટિનમ હોય તો ઊંચું દબાણ કે ઊંચું તાપમાનની આવશ્યકતા નથી. ઉદ્દીપક પ્લેટિનમ કે પેલેડિયમ હોય તો સામાન્ય તાપમાન દબાણે પ્રક્રિયા થઈ જાય. પણ જો ઉદ્દીપક નિકલ હોય તો 200 થી 300 અંશ સેલ્સિયસ તાપમાન જરૂરી છે. હવે રેની નિકલ હોય, અહીંયા ઉદ્દીપક તરીકે ઘણીવાર રેની નિકલ લખેલું હોય તો ઓરડાના તાપમાને થઈ જાય. ઈ કેમ બનશે? તો કે નિકલ અને એલ્યુમિનિયમનું જે મિશ્રણ છે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલી છે એમાં ઓગાળવામાં આવે એટલે એલ્યુમિનિયમ છે ઓગળી જાય અને સોડિયમ એલ્યુમિનેટ બનાવી નાખે, દ્રાવણમાં વહી જશે. પછી નિકલ વધે, જે બાકીનો જે નિકલનું સંયોજન મળે એ રેની નિકલ કહેવાય, જે ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. હવે પ્રશ્ન એ થાય, નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ જ કેમ લીધા? કારણ કે આ બધાની સપાટી પર છિદ્ર હોય એટલે સરળતાથી હાઇડ્રોજન નાના કદનો હોય તે શોષાઈ જાય અને જરૂર પડે ત્યારે એમાંથી દૂર થઈ અને પ્રક્રિયામાં દાખલ થાય છે. એટલા માટે આપણે લીધેલા છે. આ પદ્ધતિથી મિથેન બને નહીં, કારણ કે એક કાર્બન વાળું આલ્કીન હોય જ ના શકે. તો આ CH2 છે એ મિથિલિન ખૂબ જ અસ્થાયી છે એટલે એક કાર્બન વાળું આલ્કીન હોતું નથી, માટે એમાંથી ક્યારેય આલ્કેન બની શકે નહીં. હવે આપણે ઉદાહરણ લઈએ તો પેલું ઇથિનનું ઉદાહરણ લઈએ. બધાને બહુ મજા આવતી હશે મને ખબર છે, પણ ધ્યાન આપજો, દરેક લેક્ચરમાં આપણે ડિટેલમાં જ શીખીશું અને MCQ તમને જાતે રેફરન્સ બુકમાંથી સોલ્વ કરતા જાજો, ના આવડે મને મોકલજો. ઇથિન જે પોઈન્ટ ચાલ્યો હોય તેમાંથી ઇથિનની ડાયહાઇડ્રોજન સાથે, જો આલ્કીન છે મેં કીધું એક જ મોલ વપરાશે. ઇથિનમાં 2 બંધ હોય એમાંથી એક સિગ્મા અને એક પાઈ હોય, પાઈ બંધ તૂટે તો દેખીતી વાત છે કાર્બનના 4 બંધ પૂરા થવા જોઈએ, તો બેયના એક એક બંધ બાકી રહેશે. ત્યાં અહીંથી હાઇડ્રોજન આવશે એટલે નિકલ ધાતુની સપાટી પર હાઇડ્રોજન શોષાય અને સક્રિય બને, એમાંથી 2 પરમાણુ મુક્ત થાય અને જોડાઈ જાય એટલે આપણને ઇથેન આપે છે. પણ જો નિકલ લીધું તો મેં શું કીધું? 200 થી 300 અંશ સેલ્સિયસ તાપમાન જરૂરી છે. જો ઇથાઇન હોય તેમાં 1 સિગ્મા અને 2 પાઈ બંધ હોય, તો પેલેડિયમ કે પ્લેટિનમ હોય તો તાપમાનની જરૂર નથી એટલે ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય. આનો 1 પાઈ બંધ તૂટે એટલે 2 બંધ બાકી, આનો તૂટે એટલે આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, આની ઉપર 2 એટલે 4 હાઇડ્રોજન પરમાણુ, અણુ 2 પરમાણુ 4 દાખલ થઈ ઇથેન બનશે. હવે ચક્રીય આલ્કીન હોય તોય પ્રક્રિયા આપશે. સાયક્લોપ્રોપીન એટલે કે CH2 CH અહીં દ્વિબંધ હોય, આનો 1 પાઈ બંધ તૂટે એટલે બંને જગ્યાએ હાઇડ્રોજન આવી જાય એટલે CH2 મતલબ C3H6 સાયક્લોપ્રોપેન બનશે. એ પણ આલ્કેન છે. નિકલ લીધું એટલે તાપમાન જરૂરી છે. પછી સાયક્લોબ્યુટીન છે, અહીંયા CH2 CH ડબલ બોન્ડ CH, અહીં 1 પાઈ બંધ તૂટે એટલે બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન દાખલ થાય એટલે CH2 એટલે C4H8 સાયક્લોબ્યુટેન મળે છે. જો પેલેડિયમ હોય કે પ્લેટિનમ તો ઓરડાના તાપમાને અને દબાણે પ્રક્રિયા થઈ જશે. આ રીતે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન દ્વારા આલ્કેન બનાવી શકાય. આવા અન્ય ઉદાહરણ પણ હોઈ શકે છે, છોકરાઓ ધ્યાન આપજો. હવે આપણે આલ્કેન સંયોજનની બનાવટ પૈસા આલ્કાઇલ હેલાઇડમાંથી, આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન હોય એને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આલ્કાઇલ હેલાઇડના હેલોજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય છે.
આને નવજાત નાશકંઠ હાઇડ્રોજન કહેવાય. અને હેલોજન જશે, હાઇડ્રોજન ઉમેરાય તો આલ્કેન બનશે. આ આલ્કાઇલ છે એમાં H આવી જાય એટલે આલ્કેન. R એટલે આલ્કાઇલ, મતલબ કે મિથાઇલ, ઇથાઇલ, આ બધા આલ્કાઇલ. એમાં H આવી જાય એટલે આ મિથાઇલમાં H આવે એટલે મિથેન, ઇથાઇલમાં H આવે તો ઇથેન થશે. હવે ઉદ્દીપક તરીકે આમાંનો કોઈ પણ એક હોઈ શકે, કારણ કે નીટમાં બુકનો જ ઉદ્દીપક હોય એવું જરૂરી નથી. ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ હોઈ શકે, ઝીંક અને એસિટિક એસિડ હોઈ શકે, ઝીંક અને કોપર ધાતુનું મિશ્રણ ઇથેનોલમાં ઓગાળેલું હોઈ શકે, લાલ ફોસ્ફરસની HI સાથે પ્રક્રિયાથી બની શકે, એલ્યુમિનિયમ અને મર્ક્યુરીનું મિશ્રણ ઇથેનોલ સાથે, પેલેડિયમ અને ચારકોલનું મિશ્રણ હાઇડ્રોજન સાથે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ. હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ ટર્શરી હેલો આલ્કેન. હવે હેલોજન વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આ હેલોજન વાળો કાર્બન બીજા બે સાથે તો એ સેકન્ડરી કહેવાય. આ હેલોજન વાળો કાર્બન બીજા ત્રણ સાથે લે ટર્શરી કહેવાય. જો તૃતીયક હેલો આલ્કેન હોય અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતા લઈએ તો વિલોપન પ્રક્રિયા આપશે. આપણે જોશું સોડિયમ બોરોહાઇડ્રાઇડ માત્ર દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન કરી શકે, પ્રાથમિકનું નહીં કરે. જ્યારે આ બાકીના બધાય ગમે ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, મર્ક્યુરી મેગ્નેશિયમનું પાણી, આ બધી પ્રક્રિયામાં હાઇડ્રોજન મુક્ત થતો હોય છે. એટલે આ બધાની રિએક્શનથી બધામાં હાઇડ્રોજન મુક્ત થાય છે. આજે બતાવ્યું તે રીતે ઝીંક HCl માં નાખો તો ZnCl2 ને હાઇડ્રોજન આપે, એ હાઇડ્રોજન અહીંયા વપરાય. તો અહીં ઝીંક વત્તા HCl લઈએ તો અહીંયા એક ક્લોરીન, અહીંથી એક હાઇડ્રોજન એટલે HCl જાય અને એક હાઇડ્રોજન અહીં ઉમેરાય એટલે ઇથેન બનશે. પેલેડિયમ અને ચારકોલ વાળું મિશ્રણમાં હાઇડ્રોજન ઉમેરીએ તો અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી એક ક્લોરીન, HCl જાય અને અહીંયા હાઇડ્રોજન આવી જાય એટલે CH છે CH2 પ્રોપેન બનશે. હવે ઝીંક અને કોપરનું મિશ્રણ ઇથેનોલ લઈએ તો અહીંયા ઝીંક ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે, એક તો ઝીંક ઇથોક્સાઇડ આપે અને આમાંથી હાઇડ્રોજન છૂટો પડે એ વપરાશે. હવે સંતુલન ન હોય આવા બે હાઇડ્રોજન ઉત્પન્ન થાય, એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે એક હાઇડ્રોજન ઉમેરાય એટલે 2 મિથાઇલ પ્રોપેન નિપજ આપે છે. આ રીતે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવી શકાય. હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈએ, એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હારે પ્રક્રિયા કરતા અહીંયા Li+Al+3 ને H- હોય છે, અહીંથી ક્લોરીન જશે તો અહીં હેલોજન વાળું કાર્બન બીજા ત્રણ હારે ટર્શરી છે એટલે અહીંથી ક્લોરીન જશે એટલે HCl અને અહીંથી એક H+ આવશે, અહીંથી H- એટલે અહીંયા દ્વિબંધ રચાશે એટલે વિલોપન પ્રક્રિયા દેશે. એટલે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધો હોય તો આપણને આલ્કેન નહીં પણ આલ્કીન બને છે. હવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ લીધો હોય તો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન કરી શકે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ અહીંથી એક ક્લોરીન જાય, અહીંથી એક હાઇડ્રોજન એટલે HCl અને ત્યાં એક હાઇડ્રોજન ઉમેરાય અને પ્રોપેન બનશે. પછી તૃતીયક હોય આ હેલોજન વાળો કાર્બન બીજા ત્રણ હારે જોડાય છે એટલે તૃતીયક. આ હેલોજન વાળો કાર્બન બીજા બે સાથે જોડાય દ્વિતીયક.
તો દ્વિતીયક કે તૃતીયક હોય તો એનું રિડક્શન કરે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ક્લોરોઇથેન, હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે, તેનું રિડક્શન ના થાય. અહીંથી ક્લોરીન જશે અને ત્યાં એક હાઇડ્રોજન આવી જાય એટલે 2-મિથાઇલ પ્રોપેન બનશે. બધાને સમજાયું હશે. આવા જ ઉદાહરણ હોય એવું જરૂરી નથી. ધારો કે આપણે આ છે ક્લોરો સાયક્લોબ્યુટેન, એમની ઝિંક અને HCl ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા અહીંથી ક્લોરીન જાય, આ બેની પ્રક્રિયાથી શું બને? હાઇડ્રોજન. એટલે એક હાઇડ્રોજન એ ક્લોરીન સાથે જાય અને એક હાઇડ્રોજન ત્યાં ઉમેરાઈ જાય તો સાયક્લોબ્યુટેન બનશે. આ છે ક્લોરો સાયક્લોપ્રોપેન, એની ઝિંક અને HCl સાથે પ્રક્રિયા કરતા અહીંથી એક ક્લોરીન, અહીંથી હાઇડ્રોજન જાય, તીર નીચે લખું તો માઇનસ, અહીં લખાય તો પ્લસ લખાય, તો ત્યાં એક હાઇડ્રોજન ઉમેરાય, સાયક્લોપ્રોપેન આપશે. આ રીતે નિપજ મળતી હોય છે. આજે આપણે અહીં સુધી રાખીશું. જય હિન્દ.